નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સદલ સાથે. અમરેલી નજીકના સરંભડા ગામમાં નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. રેતીનો બિનઅધિકૃત ખનન અને વહન અટકાવવા માટે ગ્રામજનોએ જાતે જ એક ડમ્પરને રોકીને પકડી પાડ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક તપાસ હાથ ધરી હતી. વિભાગીય ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને રેતી ભરેલા ડમ્પર સહિત આશરે 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી પર કાયમી રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. નામ શું છે? ભરતભાઈ બાવચંદભાઈ વોરા. તમારું ગામ? સરંભડા. શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી અને પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા. ડમ્પર પકડવાનું છે. ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં. અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? પકડાવે કાયદેસર ખાન ખનીજને પોલીસને બોલાવે. ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજ લેવું, બોલા ડમ્પર ભરાતું હતું. અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામે ન્યૂઝ.